ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ, એમાં આપણે JEE નીટના કંઈક સમીકરણો જોતા હતા. આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે અવિભાજિત n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી, એક્ટિવિટી i બરાબર I0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી, m બરાબર m0 e રેઝ ટુ માઇનસ લેમ્બડા ટી. તો દરેક સમીકરણની અંદર સમય વધે પણ અવિભાજિત ભાગ ઘટે, દળ ઘટે, એક્ટિવિટી ઘટે, પણ લેમ્બડા હંમેશા કોન્સ્ટન્ટ રહેશે. લેમ્બડા એટલે ક્ષય નિયતાંક. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એવી રીતે આપણે એક નવું સૂત્ર ભણ્યા હતા, ટી બરાબર n ટાઉ હાફ, અને એને તમે સૂત્રનો પેલા મૂકો તો આપણને સૂત્ર મળશે n બરાબર n0 1/t રેઝ ટુ n. દેટ મીન્સ કે n બરાબર n0 1/2 રેઝ ટુ n ની જગ્યાએ શું લખવાનું? t/t હાફ. આ આપણને બીજું એક સૂત્ર મળ્યું. આ સૂત્ર તમે n ના સ્વરૂપમાં પણ લખી શકો, i ના સ્વરૂપમાં પણ લખી શકો, m ના સ્વરૂપમાં પણ લખી શકો. ત્યારબાદ આપણે કોષ્ટક જોઈએ. સમય, અવિભાજિત ભાગ, વિભાજિત ભાગ અને પર્સન્ટેજની અંદર જ્યારે સમય t બરાબર 0 હોય એટલે કે આપેલ ન્યુક્લિયસમાં કશું જ વિભાજન ન થયું હોય ત્યારે તમામ પરમાણુઓ અવિભાજિત હોય એટલે n0. કશું જ વિભાજન ન થયું હોય માટે 0. જ્યારે અર્ધ જીવનકાળ જેટલો સમય થાય ત્યારે અડધો ભાગ વિભાજન પામે છે એટલે કે n0/2. તો બાકીનો અડધો ભાગ એ અવિભાજિત થાય છે એટલે n0/2, 50-50%. એટલે પર્સન્ટેજમાં લખવું હોય તો 50% વિભાજન, 50% વિભાજિત અવિભાજિત. 2 ટાઉ હાફ એટલે સમયનો અર્ધ જીવનકાળનો બમણો સમય થાય તો 25% જેટલું અડધું અડધું કરતું જવાનું, એટલું ધ્યાનમાં રાખવાનું. 25% અવિભાજિત, 75% વિભાજિત. અર્ધ જીવનકાળનો 3 ગણો સમય થાય તો 12.5% અવિભાજિત અને બાકીનો 87.5% વિભાજિત. અર્ધ જીવનકાળનો 4 ગણો સમય થાય તો 6.25% અવિભાજિત ભાગ અને 93.75% એ વિભાજિત ભાગ. આવી રીતે તમને વ્યાપક તો તમે અહીંયા જોઈ શકો છો કે અડધું અડધું 1/2 નું અડધું 1/4, 1/4 નું 1/8, 1/8 નું અડધું 1/16, 1/16 નું અડધું 1/32. એટલે ઘાત તમે જુઓ 5 ગણો સમય કરો તો 5 ઘાત, 4 ગણો સમય તો 4 ઘાત. એવી રીતે સમય જો અર્ધજીવનકાળનો n ગણો કરવામાં આવે તો ઘાત n આવશે. એટલે તમને આવું સૂત્ર મળે. તો આ જે છે એવું તમે સૂત્ર એક્ટિવિટીનું પણ લખી શકો, I0 1/2 રેઝ ટુ t/t હાફ. દળનું પણ લખાય m બરાબર m0 1/t રેઝ ટુ t/tau હાફ. ત્યારબાદ ન્યુક્લિયર વિભાજનની પ્રક્રિયા છે. A+A+B+B+Q આ ટાર્ગેટ ન્યુક્લિયસ. એની ઉપર આપણે જે કણો આપાત કરીએ એને પ્રક્ષિપ્ત કણ કહેવાય એટલે સ્મોલ a. આને આપણે કહીશું નિપજ ન્યુક્લિયસ. આને આપણે કહીશું ઉત્સર્જિત કણ, આલ્ફા બીટા ગામા જે હોય, અને Q એટલે ઉર્જા. તો Q નું સૂત્ર લખવું હોય તો માસ ઓફ A પ્લસ માસ ઓફ સ્મોલ a, આ બંનેનું દળ પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થઈ જશે. એટલે કે પ્રક્રિયક આ સાઈડનું જે દળ હોય એમાંથી નિપજોનું દળ બાદ કરો. જો તમને Qની કિંમત ગ્રેટર ધેન 0 મળે તો એવી પ્રક્રિયાને ઉર્જા ક્ષેપક કહેવાય. અને જો Qની કિંમત ઋણ મળે તો ઉષ્મા શોષક કહેવાય. Q ગ્રેટર ધેન 0 હોય એટલે કે Qનું મૂલ્ય ધન મળે એવી પ્રક્રિયાઓ આપમેળે શક્ય છે. પણ જો Qની કિંમત લેસ ધેન 0 આવે, ઋણ આવે, તો આવી પ્રક્રિયાઓ ઉષ્માનું શોષણ કરે છે. આવી પ્રક્રિયાઓ આપમેળે શક્ય નથી. આવી પ્રક્રિયાઓને કરવા માટે બહારથી ઉર્જા આપવી પડે છે.
હવે કેટલાક આપણે જે જોઈએ એના પર ટ્રિક્સ જોઈએ કે LNR વિરુદ્ધ LNA નો આલેખ હોય તો એનો ગ્રાફ આપણને સુરેખા મળશે. ત્રિજ્યાનું સૂત્ર આપણે ભણ્યા છીએ તો આની ઉપરથી ઢાળ આપણને 1/3 મળે. લેમ્ડા ડીટીનું સૂત્ર ખરેખર ઉત્સર્જાયેલા આલ્ફા કણોની સંખ્યા છેદમાં રચાયેલા આલ્ફા કણોની સંખ્યા. ત્યારબાદ કદ એ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં છે. આની અંદરથી તમને ઢાળ મળશે 1.44 ટાઉ બરાબર 1.44 ટાઉ હાફ. તો y વિરુદ્ધ x તો આપણને ઢાળ 1.44 આવશે. આની અંદર ઢાળ આપણને માઇનસ લેમ્ડા મળે. લેમ્ડાનું મૂલ્ય જેમ મોટું, ખાસ ધ્યાન રાખજો, એમ વિભંજન દર મોટો. વિભંજન દર મોટો એનો મતલબ શું કે કોઈ પણ ન્યુક્લિયસમાંથી ન્યુક્લિયોનનો ક્ષય ખૂબ જ ઝડપથી થાય તો એવા તત્વોનો વિભંજન દર ખૂબ જ મોટો કહેવાય. તો એવા તત્વો છે એ અલ્પજીવી તત્વો કહેવાય. ફરીથી, જે તત્વોનો ક્ષય નિયતાંક વધુ હશે, જે તત્વનો અર્ધ ક્ષય નિયતાંક વધારે હશે તો એવા તત્વો જે છે એ અલ્પજીવી તત્વો કહેવાય. અલ્પજીવી તત્વો. અને એવા તત્વોનો વિભંજન દર વધુ કહેવાય. જેની એક્ટિવિટી વધુ એટલે કે વિભંજન દર વધુ એવા તત્વો અલ્પજીવી તત્વો છે, ઓછું જીવનારા તત્વો છે. અને જે તત્વોની એક્ટિવિટી ઓછી છે એટલે કે વિભંજન દર ઓછો છે એવા તત્વોને આપણે દીર્ઘજીવી તત્વો કહીશું, લાંબુ જીવનારા તત્વો. આપણે જાણીએ છીએ કે ઘણા બધા તત્વો એવા છે કે જેમનો જીવનકાળ 2000 વર્ષ છે. ઘણા બધા તત્વો એવા છે કે જેમનો જીવનકાળ 5 મિનિટ કે 10 મિનિટ છે, એટલે કે 10 મિનિટમાં એક ક્ષય પામી જાય છે. તો એની અંદર રહેલા પરમાણુ ક્રમાંક ઉપર આધારિત છે ને એમની એક્ટિવિટી ઉપર આધારિત છે. લેમ્ડાનું મૂલ્ય જેમ નાનું, અહીંયા લખ્યું છે જુઓ, લેમ્ડાનું મૂલ્ય જેમ નાનું એમ એવા તત્વોનો વિભંજન દર નાનો, એવા તત્વોને આપણે દીર્ઘજીવી તત્વો કહીશું. લેમ્ડાનો એકમ સેકન્ડ ઇન્વર્સ આવે, ડે ઇન્વર્સ આવે, અવર ઇન્વર્સ આવે, મિનિટ ઇન્વર્સ આવે અને સેકન્ડ ઇન્વર્સ પણ આવે. હવે આ બધા સૂત્રો ક્યારે એપ્લાય કરવાના? જ્યારે કોઈ તત્વમાંથી એક સાથે આલ્ફા અને બીટા બંનેનું જો ઉત્સર્જન થતું હોય ત્યારે તમારે આ સૂત્રો એપ્લાય કરવાના. 1/λ1/τ = 1/τ આલ્ફા 1/τ બીટા. ટાઉ એટલે સરેરાશ જીવનકાળ. પણ ટાઉ બરાબર 1.44 ટાઉ હાફ છે એટલે બીજું સૂત્ર મળશે 1/τ હાફ = 1/t હાફ ઓફ આલ્ફા પ્લસ 1/t હાફ ઓફ બીટા. અને લેમ્ડા માટે લેમ્ડા આલ્ફા પ્લસ લેમ્ડા બીટા. આ ત્રણ જે સૂત્રો છે ખૂબ જ અગત્યના. અને ક્યારે એપ્લાય કરવાના? જ્યારે કોઈ તત્વોમાંથી આલ્ફા અને બીટા એ બંને તત્વો જ્યારે એકબીજા સાથે એક સાથે ઉત્સર્જન થતા હોય ત્યારે આ ત્રણ સમીકરણો એપ્લાય કરવાના. ત્યારબાદ કોઈ પણ ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયસને દૂર કરવા માટે જરૂરી જે ઉર્જા છે એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે. પણ એક ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો એની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે. ત્યારબાદ XZ એ રેડિયોએક્ટિવ તત્વોનું વિભંજન થવાથી જો N આલ્ફા કણો અને M બીટા કણો ઉત્સર્જન થતા હોય ત્યારે આ સૂત્ર ખાસ યાદ રાખજો કે આલ્ફા કણોની સંખ્યા કેટલી? તો પરમાણુ ક્રમાંક દળાંક પહેલાનો એટલે કે જેને આપણે શું કહીશું જનક તત્વનો પરમાણુ દળાંક માઇનસ જનિત તત્વનો પરમાણુ દળાંક અને છેદમાં 4. જ્યારે બીટા કણોની સંખ્યાનું સૂત્ર છે M બરાબર 2n માઇનસ Z એટલે પહેલાનો પરમાણુ ક્રમાંક પ્લસ Z ડેશ પછીનો પરમાણુ એટલે કે પરમાણુ જનિત તત્વનો પરમાણુ ક્રમાંક અને Z એ શું છે? જનક તત્વનો પરમાણુ ક્રમાંક. અને છેલ્લે એક્ટિવિટી અને અર્ધાયુ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ થયા ચેપ્ટર નંબર 13 જે ન્યુક્લિયસ છે એના સમીકરણો થયા. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર
એના થોડાક એમસીક્યુ જોઈશું.